કિશોર વયનો બાળપણ કેસરી જેવી ફાળ, દિવ્ય તેજ મુખ પર લસે કંપે જોતા કાળ. મેધાવી અતિશય અને બુદ્ધિના ભંડાર, કવિત્વની વક્તૃત્વની શક્તિ અપરંપાર. એક દિવસ શાળામહીં હતો કોઈ પ્રસંગ, મહેમાનોના મનતણું રંજન કરવા ઉમંગ. છાત્રોને ત્યારે હતો ભજવી નાટક એક, સંસ્કૃત ભાષામાં અવનવું એ છેક. મુખ્ય પાત્ર તેમાં હતું પાંડુરંગનું એમ, સંવાદો ગોખ્યા અને કર્યો મહાવરો તેમ. આવ્યો દિન નાટક તનો ભજવાનો આમ, પ્રેક્ષકગણ આવ્યા અને બેઠા નિજ નિજ ઠામ. પડદો ખસ્યો શરૂ થયું પ્રથમ દૃશ્ય જ્યાં એમ, પાંડુરંગ પ્રવેશ્યા રંગમંચ પર તેમ. સામે પ્રેક્ષકો જોઈને ભૂલી ગયા સંવાદ, યત્ન કર્યો ફરી ફરી પણ કશું ન આવ્યું યાદ. સામેવાળો પાત્ર જે થઈ મૂક ક્ષણવાર, બાગાસમ થઈ જોઈ રહ્યું થઈ શૂન્ય વિચાર. પણ આ તો પાંડુરંગ હતા શીઘ્ર કાવ્ય કહેનાર, રચી રચી નૂતન શ્લોક તે બોલ્યા ત્યાં તત્કાળ. સામેવાળા પાત્રના અનુસંધાને એમ, નવા નવા શ્લોકો રચી બોલ્યા ફટફટ તેમ. ધન્ય છટા છે એની ધન્ય સ્પષ્ટ ઉચ્ચાર, હાવભાવ પણ ધન્ય છે ક્યાંય ન ક્ષતિ લગાર. એમ આફરીન સોપ થયા પ્રેક્ષક સર્વ તે વાર, તાલીના દે વધાવ્યા કરી હર્ષ ઉદ્ગાર. પ્રેક્ષકો તો ખુશ થયા પણ પડદા પાછળ આય, દિગ્દર્શક લેખક બધા પડ્યા વિમાસણમાંય. ક્યાંથી લાવ્યો આ બધા નવા નવા સંવાદ, આના સમ લખ્યા તણું નથી અમોને યાદ. ઘરનું એણે ગોઠવ્યું તો પણ કેવું સરસ, નાટક દીપાવ્યું આહા પ્રેક્ષકો પામ્યા હર્ષ. આવા મેઘાવી હતા કિશોર પાંડુરંગ, હસે હસાવે સર્વને પ્રગટાવે ઉમંગ. અલક કહે શું શિષ્ય હે પાંડુરંગની આમ, ક્યાંથી આવી શક્તિઓ ક્યાંથી આવી હામ. મૂળ હરિનો અંશ ને સદ્ગુરુ પર વિશ્વાસ, તેથી સદ્ગુરુની કૃપા સદા વરસતી ખાસ. અંતરના અંધારામાં ધખવી ધૂણી જે, તેનો આવિષ્કાર આ સાચું કહું છું તે